हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत्
यस्य सर्वे समारंभाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणः तमाहुः पंडितं बुधाः। ભગવાન 18મા શ્લોકમાં ઉપરથી જોઈએ, સીધો અર્થ જોઈએ તો કર્મની ચર્ચા દેખાય. જરા સમજો કેમ? કર્મણી અકર્મય પશ્યેત અકર્મણી ચ કર્મય. તો ભગવાન જાણે કે કર્મની ચર્ચા કરી રહ્યા હોય એવું દેખાય છે, પણ ખરેખર અહીંયા કર્મની ચર્ચા નથી. અહીંયા જે ચર્ચા છે કોની છે? કર્તૃત્વની ચર્ચા. જા સમજો, જો તમે પોતાને કર્તા માની રહ્યા છો તો કર્મ તો કર્મ છે જ, પણ અકર્મ પણ શું છે? કર્મ છે. આપણે આગળ જોઈએ કે અકર્મ એટલે કે હું કરતા છું અને હું કર્મ કરતો નથી, એ પણ શું છે? કર્તૃત્વ જ છે. પોતાને કર્મ કરતા અટકાવવું પણ શું છે? કર્તૃત્વ જ છે. અને જે પોતાને અકર્તા આત્મા ઓળખે છે એ કર્મ કરે છે છતાં પણ શું છે? એના કોઈ કર્મ છે જ નહીં. કે એ પોતે જાણે છે કે આત્મા કોઈ કર્મ કરતો નથી. એટલે ઉપરથી ભલે આ કર્મની ચર્ચા દેખાય છે, પણ હકીકતમાં આ ચર્ચા કઈ છે? આત્માના અકર્તાપણાના જ્ઞાનની ચર્ચા છે. પણ પેલો શાબ્દિક અર્થ લઈને પેલો પૂર્વ પક્ષી આપણી સામે તર્ક કરી રહ્યો છે, દલીલ કરી રહ્યો છે. એટલે છેલ્લે હવે શંકરાચાર્યજી કહે છે તદ કરણે ચ નરક પાત અભ્યુપગમે અનર્થાય એવ ઉભયથા. શંકરાચાર્યજી કહે છે કે જો આ કરવાથી તું એમ માને છે કે આ કર્મ જે નિત્ય કર્મ જે છે એ નિત્ય કર્મ અકર્મ છે અને કર્મ ન કરવું એ નરકમાં લઈ જનારું હોવાથી એ કર્મ છે એવું જો તમે અર્થ કરવા જશો, શંકરાચાર્યજી કહે છે આ અર્થ શક્ય જ નથી. કેમ? કે નિત્ય કર્મ ન કરવા માટેથી હું નરકમાં જઈ શકું? જો વિચારો, તો હું કંઈક ન કરું તો ત્યાં તો કર્મ છે જ નહીં, તો મને કર્મફળ મળી શકે જ કેવી રીતે? કર્મફળ તો ક્યારે મળે? હું કંઈક કર્મ કરું તો મને કર્મફળ મળે. એટલે શંકરાચાર્ય તદ અકરણે, હું કર્મ જ નથી કરતો તો પછી મને મળી જ નહીં શકે. ઉભયથાપી કરણે અકરણે ચ શાસ્ત્રમ નિષ્ફલમ કલ્પિતમ સ્યાત. અને તો પછી આ શાસ્ત્ર પણ નિષ્ફળ થઈ જશે. કેમ? હું કર્મ કરું અને મને કર્મફળ ન મળે તો શાસ્ત્ર શું થઈ ગયું? નિષ્ફળ ગયું. ભગવાન તો ચોખ્ખું જ કહે છે કર્મમાં તને અધિકાર છે અને જે પ્રકારનું તારું કર્મ હશે એ કર્મને અનુરૂપ હું તને કર્મફળ આપીશ. તો ભગવાન પણ કર્મનું કર્મફળ આપવાની ચર્ચા કરે છે, શાસ્ત્ર પણ કર્મને કર્મફળ આપવાની ચર્ચા કરે છે. અને તું જો એમ કહેશે કે નિત્ય કર્મથી કર્મફળ મળતું નથી તો એ તો પછી શાસ્ત્ર શું થઈ ગયું? નિષ્ફળ થઈ ગયું. તે તારી રીતે અર્થ કરી દીધો તો પછી પ્રમાણ શાસ્ત્ર રહેશે ને. નિષ્ફળ નો અર્થ શું થાય? તો પછી પ્રમાણ શાસ્ત્ર નથી, પ્રમાણ કોણ થઈ ગયું? તારું અર્થઘટન. જો આ બહુ સરસ સમજવા જેવી વસ્તુ. કોઈ પણ શ્લોક હોય કે કોઈ પણ મંત્ર હોય, એ મંત્ર કયા ઉદ્દેશ્યથી કહેવામાં આવ્યો છે એ સમજવાની આવશ્યકતા છે. હું મારી રીતે જો એનું અર્થઘટન કરું તો પછી પ્રમાણ કોણ થઈ ગયું? શાસ્ત્ર પ્રમાણ થયું કે હું પ્રમાણ થયું? જો વિચાર, હું એટલે વારંવાર કહેતી રહું કે આપણે અનુવાદ વાંચીએ ખરા, પણ અનુવાદ જે વાંચીએ છે એ શાસ્ત્રને અનુરૂપ છે કે પેલી શાસ્ત્રને વિરુદ્ધ છે? તું જો આવો અર્થઘટન કરે તો કર્મનું ફળ નહીં મળે, એ તો શાસ્ત્ર વિરુદ્ધ થઈ ગયું. કોઈ પણ કર્મ તમે જાણતા પણ અજાણતા પણ કરો એનું કર્મફળ તો શું થવાનું? અવશ્ય મળવાનું છે. અને તું કહે છે કર્મફળ નહીં મળે તો શાસ્ત્ર શું થઈ ગયું? નિષ્ફળ ગયું. નિષ્ફળ ગયું એટલે કે એનું પ્રમાણત્વ રહેશે નહીં. અને શંકરાચાર્યજી કહે છે ફક્ત કર્મ નિત્ય કર્મની દ્રષ્ટિએ જ નહીં, અકરણની દ્રષ્ટિએ પણ શાસ્ત્ર નિષ્ફળ જશે. કે તું કોઈ કર્મ કરતો નથી અને શાસ્ત્ર તને કર્મ ફળ આપે. તો એવું શાસ્ત્રમાં તો ક્યાંય કહ્યું જ નથી. છેવટે પ્રમાણ તો આપણા માટે શાસ્ત્ર છે. અને બીજું
તું જે અર્થ કરે છે એ અર્થ જો અમે સ્વીકારીએ, અભ્યુપગમ્ય છે, ધારો કે પણ એને સ્વીકારી લઈએ, જો આ સમજો, ધારો કે પણ તારા અર્થને અમે સ્વીકારી લઈએ, તો ભગવાન તો એમ કે છે કે જ્ઞાત્વા મોક્ષ છે, મોક્ષ ફલાય ઇતિ બ્રુવતઃ, કેમ સ્વ અભ્યુપગમ વિરોધ છે. આ જો હું તારું જે વાણી જે છે એને જો હું સ્વીકારી લઉં, જો આપ સમજો, તો એ તો તારા વાણીમાં શું છે? સ્વ અભ્યુપગમ વિરોધ, તને સ્વીકારવો જ વિરોધ છે. ધારો કે કોઈ એમ કે, વાક્ય જોયું, તિષ્ઠન ગાયતી, ઉભો ઉભો એ ગીત ગાય છે, તો એ બરાબર છે, તિષ્ઠન ગાયતી. પણ ધારો કે આમ કહો તિષ્ઠન ગચ્છતિ, ઉભો ઉભો એ જાય છે, વ્યાકરણની દ્રષ્ટિએ અર્થ બરાબર છે. વ્યાકરણની દ્રષ્ટિએ કોઈ ભૂલ નથી. તિષ્ઠન ગાયતી, તિષ્ઠન ગચ્છતિ, તો વ્યાકરણ તો બરાબર, પણ અર્થતઃ શું થવાનું? ખોટું છે. અગ્નિ શીત, તો વ્યાકરણની દ્રષ્ટિએ બરાબર છે, પણ અર્થતઃ શું થઈ જશે? વિરોધ છે. જો સમજો, એ જ રીતે અહીંયા સમજાવે છે કે તું જે સ્વીકારી રહ્યો છે સ્વ અભ્યુપગમ, તું જો આવું સ્વીકારે છે તો તારા સ્વીકારમાં જ વિરોધ છે. મારે તને વિરોધ બતાવવાનો નથી, તું જે કરી રહ્યો છે એ શું છે? વિરોધ જ છે. સ્વ અભ્યુપગમ વિરોધ છે. નિત્યમ નિષ્ફલમ કર્મ ઇતિ, આ નિત્ય કર્મ નિષ્ફળ કર્મ છે. અભ્યુપગમ્ય મોક્ષ ફલાય ઇતિ બ્રુવતઃ. શંકરાચાર્યજી કહે છે કે એને મોક્ષ ફળની ચર્ચા તો ભગવાન કરી જ રહ્યા છે, તું નિષ્ફળ કઈ કેવી રીતે શકે? વિચાર, ભગવાન તો અહીંયા કયા ફળની ચર્ચા કરે? જ્ઞાત્વા મોક્ષ છે, તો શું ફળ મળ્યું એને? આ કર્મના તત્વને જાણીને તને મોક્ષ ફળની પ્રાપ્તિ થશે, અને તું તો શું કે છે? કોઈ ફળ જ નથી. તેનો અર્થ શું થાય? તું કે છે એ વિરોધી થઈ ગયું, અને પેલું ભગવાન કે છે એ પણ શું થઈ ગયું? વિરોધી થઈ ગયું. તસ્માદ યથાશ્રુત એવ અર્થ, શંકરાચાર્યજી કે છે યથાશ્રુત, યથાશ્રુત નો અર્થ શું થાય? આગળ જે પ્રકારથી કહેવામાં આવ્યું છે અને શ્રુતિ માતા જે પ્રકારથી અર્થ કરે છે એ શ્રુતિ પ્રમાણ છે, અને એ પ્રમાણની અંતર્ગત જ આપણે અર્થ લેવાનો છે. એટલા માટે સાધન પંચક જે છે, શંકરાચાર્યજીએ ખૂબ સુંદર મજાનું પ્રકરણ ગ્રંથ લખ્યું છે, એને કહેવાય સાધન પંચક. 5 શ્લોક છે એટલે એને શું કહેવામાં આવે? પંચક. કૃષ્ણ અષ્ટકમ, કૃષ્ણ અષ્ટકમ નો અર્થ શું થાય? કૃષ્ણ વિશેના 8 શ્લોક. તો શંકરાચાર્યજીએ સાધન પંચકમાં આપણને સાધન બતાવે કે આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ જેને કરવી હોય એને કયા કયા સાધનો જીવનમાં અપનાવવા જોઈએ. એમાં એક સાધન કયું બતાવ્યું? શ્રુતિમત તર્કો અનુસંધીયતા. તારે તર્ક કરવાની આવશ્યકતા છે, પણ કયા તર્કની આવશ્યકતા છે? શ્રુતિમત તર્ક. શ્રુતિને અનુરૂપ તારે તર્ક કરવાનો છે, તારી વિચાર પ્રમાણે કે તારી મરજી પ્રમાણે તર્ક નથી કરવાનો. પછી બીજું કે છે, સમજ, પહેલું તો કે છે કે જો દલીલ કરવી હોય, તર્ક કરવો હોય તો શ્રુતિને અનુરૂપ જ હોવો જોઈએ. બીજું શું કે છે? દુષ્તર્ક સુવિરમ્યતા. શ્રુતિ વિરુદ્ધના જેટલા તર્ક છે, જેટલા દુષ્તર્ક છે. દુષ્તર્ક નો અર્થ શું થાય? જે આપણને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરાવનાર નથી, જે આપણને ઈશ્વર ચિંતન કરાવનાર નથી, જે આપણને મોક્ષ ફળ આપનાર નથી, એવા જેટલા પણ તર્ક છે બધાથી શું કહે? સુવિરમ્યતા. વિરમ્યતા એટલે ત્યાં અટકી જવાનું, અટકી જ નહીં જવાનું. સુવિરમ્યતા સારી રીતે અટકી જવાનું. એટલે શંકરાચાર્ય યથાશ્રુત, યથાશ્રુત નો અર્થ શું થાય? કે જે શાસ્ત્ર જે પ્રકારથી કહે છે એ પ્રકારથી તારે અર્થ કરવાનો છે. તને કયો અર્થ દેખાય છે અને તું કયો અર્થ કરવા માંગે છે એને અહીંયા કોઈ સંબંધ નથી. જો એટલે વારંવાર કહું, જ્ઞાન વસ્તુ તંત્ર છે. આ ગુલાબીકરણ છે એમ હું જયારે કહું તો એમાં શું છે? ના પણ મને તો આ પીળું ગુલાબ દેખાય છે. ડોક્ટર ને ત્યાં જા, આ ગુલાબી તને પીળું દેખાયું એટલે પહેલા આંખના ડોક્ટર ને મળ. હું હંમેશા વેદાંત બહુ પ્રેક્ટિકલ છે, એ તમારો વ્યવહારની વિરુદ્ધમાં ક્યારેય નહીં જાય. હમણાં જ એક ભાઈ જો સાધક છે, એને તાવ આવ્યો પછી એવો સખત તાવ ચડ્યો, શરીર એવું દુખે ને તાવ ભરાયેલો, ઉઠાય પણ નહીં. જા, મેં કીધું અલ્યા ભાઈ આટલો તાવ છે, તું દવા લઈ લે.
આ શરીર મિથ્યા છે, એમાં શું દવા લેવાની? તો મૂકું દવા કહેવાની સત્ય થઈ ગઈ. દવા પણ શું છે? મિથ્યા. શરીર માટે દવા પણ શું છે? મિથ્યા જ છે. તો તને ક્યાં વિરોધ આવે? મિથ્યા શરીર છે અને દવા પણ શું છે? મિથ્યા. તો તને ક્યાં વિરોધ આવે? તું સત્ય આત્મા છે તો મને ખબર છે. અને દુસ્તર્ક કહેવાય. અને શું કહેવાય? દુસ્તર્ક. શ્રુતિ માતાએ ક્યાંય એવું કીધું નથી કે દવા ખાવી જોઈએ નહીં. આ ઘણા પેલા ઉપવાસ કરે ને એમાંય દવા નહીં ખાય. ભાઈ તે ઉપવાસ કર્યો બરાબર, ના માતાજી ઉપવાસમાં દવા નહીં ખવાય. કોણે કહ્યું? ક્યાંય શ્રુતિમાં ક્યાંય લખ્યું નથી દવા ખવાય નહીં. હમણાં એક બેન મને આવીને કે માતાજી મારા સાસુને સમજાવવાનું. કેમ શું થયું? કે એને એટલો બધો ડાયાબિટીસ છે, પણ જે દિવસે એકાદશી કરે ને તે દિવસે ગોળી ખાય જ નહીં. ગોળી તો ખાય જ નહીં, પેલો ડાયાબિટીસ એકાદશી કરે અને પેલા બટાકા ખાય એટલે પછી શુગર શું થવાનું? લોકો માતાજીનો પ્રયોગ આમાં કરે. આ સમજી લેવાનું. જે જેવું છે એવું શ્રુતિ માતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ કલ્પના કરતી નથી શ્રુતિ માતા. જ્ઞાન વસ્તુ તંત્ર હોય, જે જેવું હોય એવું જ શ્રુતિ માતા દર્શાવે છે આપણને. આત્મા અકર્તા છે તો શ્રુતિ માતા શું કે છે? આત્મા અકર્તા છે. પણ એમાં પછી તું નવા નવા અર્થઘટન કરતો રહે. એટલે શંકરાચાર્યજી કે છે, આગળ હું તમને સમજાવી ગયો, તસ્માદ યથાશ્રુત એવ અર્થ. જે પ્રકારે શાસ્ત્ર દર્શાવે છે એ જ પ્રકારે આપણે અર્થ લેવાનો છે. કે શાસ્ત્ર કોઈ કલ્પના કરવાની ચર્ચા નથી કરતું. જો વિચાર, લોકો જાત જાતની કલ્પના કરે. કોઈ અર્થઘટનની આવશ્યકતા નથી, કોઈ કલ્પનાની પણ આવશ્યકતા નથી. કર્મણીય કર્મ પશ્યેત ઇત્યાદિ તથા વ્યાખ્યાત અસ્માભિ શ્લોક. શંકરાચાર્યજી કે છે, આગળ અમે શ્લોકની વ્યાખ્યા કરી જ ગયા છે અને એ જે શ્લોકની વ્યાખ્યા કરી છે એ પ્રકારે શ્લોકને સમજવાનો છે. બીજી કોઈ પણ પ્રકારે શ્લોકને સમજવાની જરૂર નથી. આત્મા અકર્તા છે, ત્યાં તો તું જાણે છે અને તું નથી જાણતો. આ બે દ્રષ્ટિ છે. અને બે દ્રષ્ટિએ જ ભગવાને આપણને દર્શાવ્યું. જે જાણે છે એ કર્મ કરે છે છતાં એને માટે કર્મ નથી, અને જે જાણતો નથી અને જો ધારો કે એ કર્મ અટકાવીને બેઠો છે તો અકર્મ હોવા છતાં પણ એ શું છે? કર્તૃત્વને કારણે એ કર્મ છે. બસ આટલું શું કરવાનું? સમજી લેવાનું છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જે પ્રકારથી શાસ્ત્ર પ્રમાણ આ વસ્તુને પ્રગટ કરે છે એ પ્રકારે આપણે સમજી લેવાનું છે. પણ આવું કોણ સમજવાનું? તદેતત કર્મણી અકર્માદિ દર્શનમ. ઓકે, આવું બધું ઊંધું ચતું તમે ચર્ચા કરો. કોણ આવું બધું સમજવાનું? અને આવું દર્શન કોણ કરવાનું? પશ્યત કહ્યું ને, પશ્યત એટલે જે જુએ છે, દર્શન કરે છે. જે કર્મમાં અકર્મના દર્શન કરે, અકર્મમાં કર્મના દર્શન કરે છે. એટલે કે જે આત્માને અકર્તા અભોગતા જાણે છે. કે આવું દર્શન છે ખરું? અને આવું દર્શન કરવા વાળો કોઈ છે ખરો? એટલે ભગવાન હવે 19મા શ્લોક માંગે છે, યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાઃ. પંડિત કોને કહેવાય એની ભગવાન અહીંયા વ્યાખ્યા કરે છે. આગળ બુદ્ધિમાન કોને કહેવાય એ કીધું, હવે શું કહે છે? આ પંડિત કોને કહેવાય? એટલે શંકરાચાર્યજી કહે છે, આ પ્રકારની જે દર્શન બતાવ્યું ભગવાને, એ દર્શનની જે ભગવાન શું સ્તુય તે સ્તુતિ કરી રહ્યા છે કે ખરેખર જો દર્શન કરવા ને તો આ દર્શન યોગ્ય છે. માતાજી અમને એવું નહીં, અમને તો લગ્નમાં પેલો સ્ટેજ કેવો બનાવ્યો ને એ જોવાની બહુ મજા આવે. લાઇટનિંગ કેવું કર્યું, આપણે બધું કેટલું જોવાનું ગમતું હોય. આ સમજ. પણ શંકરાચાર્યજી શું કે છે? ખરેખર જો દર્શન કરવા હોય તો આ દર્શન કરવાનું. યસ્ય સર્વે સમારંભાઃ યસ્ય યથોક્ત દર્શિનઃ. શંકરાચાર્યજી કે છે યથોક્ત દર્શિનઃ. આગળ કીધું યથાશ્રુત. જે પ્રકારથી શાસ્ત્ર સમજાવે છે એ પ્રકારથી એ સમજે છે. યથોક્ત દર્શન, આગળ જે દર્શન ભગવાને કરાવ્યા છે એ પ્રકારના દર્શન કરવા વાળો જે છે, સર્વે યાવંત સમારંભ. સમારંભ, આપણે સમારંભ કોને કહીએ? માતાજી અહીંયા કોઈ સમારંભ એવું લાગે છે, આ પડદો બાંધેલો છે. આ ગુજરાતી શબ્દ અને પેલા સંસ્કૃત શબ્દ એવા ગૂંચવાઈ જાય. અહીંયા સમારંભ શબ્દ વાપરે એટલે આપણે કોને સમારંભ માનવું?
કોઈ વિશેષ પ્રકારનો પર્વ હોય, ઉત્સવ હોય, એને શું કહીએ? સમારંભ. તો કે અહીંયા એવો અર્થ કરવાનો. જો સંસ્કૃત નહીં ભણેલા હોય, સંસ્કૃત ભણ્યા હોય જ નહીં, અને ધારો કે જો આ શ્લોકનો અર્થ કરવો હોય તો શું કે છે? યસ્ય સર્વે સમારંભ, જે કોઈ સમારંભ કરતો જ નથી, જે કોઈ સમારંભમાં જતો નથી, આવું છે. એટલે શંકરાચાર્ય આપણને અર્થ દર્શાવે. કર્માણી સમારભ્યંતે ઇતિ સમારંભ. બહુ મજાનું. સારી રીતે કર્મનો આરંભ કરવો એને શું કહેવાય? સમારંભ. જો આગળ એટલા માટે કહ્યું કે જે પોતાને અકર્તા અભોગતા જાણે છે એ કોઈ કર્મ નથી કરતો એવું નથી, એ તો કર્મ કરે જ છે. અને એટલા માટે ભગવાને કેવું પડ્યું? કર્મણી અકર્મય પશ્ય. એ તો કર્મ કરે જ છે. ત્રીજા અધ્યાયમાં આપણે વિસ્તારથી જોઈ ગયા કે જ્ઞાનીએ પણ કર્મને ત્યાગ કરવાની કોઈ આવશ્યકતા છે જ નહીં. એનો અર્થ શું થયો? આ જ્ઞાન મેળવ્યા પછી પણ એ સર્વ પ્રકારના કર્મનો આરંભ કરે જ છે. આ સમજો. ખરેખર જો તો અજ્ઞાનીને એવું લાગે કે અમે કેટલું કામ કરીએ, તમે માતાજી શાંતિથી તમારે રહેવાનું, તમને તૈયાર ખાવાનું મળે, તૈયાર કપડાં મળે. મારી સાથે રહો ને તો ખબર પડે. મારી સાથે ને કોઈ પણ આવા સંન્યાસી હોય, આચાર્ય, સ્વામીજીની સાથે રહીએ ને. હમણાં એક સાધક ભાઈ છે, સ્વામીજી 3 દિવસ માટે આવ્યા હતા. ચાલ આપણે બંને જણા સાથે જઈએ, કે એની ગાડીમાં અમે ગયા. આ સાંભળો, 3 દિવસમાં એવો ઠૂસ થઈ ગયો. મને કે સ્વામીજી હું તો થાકી ગયો. હું તો સ્વામીજી શું થતું હશે તું થાકી ગયો? આ બધા પ્રવચનો કરવા, બધાને મળવું, બધાની સાથે વાતો કરવી, ને અહીંયાથી ત્યાં જવું, ત્યાં જઈને આ કાર્યક્રમ કરવો, કાર્યક્રમમાં કલાકનું પ્રવચન કરવું. એનો અર્થ શું થાય? આપણને એમ લાગે કે અમે બહુ કામ કરીએ છીએ. હું એટલે જ કહું, ગઈકાલ પણ કહું, આ બહેનોને અને બંને ભાઈઓને બધા પેલો બેંકમાં નોકરી કરતો ને એને એમ જ લાગે કે હું કેટલું કામ કરું. અને બહેનોને એમ લાગે માતાજી એમાં આખો દિવસ ઘર ચલાવીએ, છોકરાને હાચવીએ, રસોઈ કરી. આ બધામાં કશું કઈ કરવાનું જ નથી. એમાં અક્કલ તો કઈ વાપરવાની છે જ નહીં. આ સમજો. પણ છતાં બધાને શું લાગે? તમારે શું કરવાનું? જા તમે રહીએ ને તો ખબર પડે. હમણાં નરેન્દ્ર મોદી નવસારી આવી ગયા. જા સામે આ સાધક ભાઈ જે છે એને એમાં કામે લગાવેલું. મને કે જ્યાં જાય ને ત્યાં અમારે જવાનું ને ત્યાં ઉભા રહેવાનું. એક જ દિવસ, જો આ સાંભળજો, 1 મે આવે, એક જ દિવસ આવેલા નરેન્દ્ર મોદી. અને પેલો ખડે પગે હતો. મને કેવું 3 દિવસ સુઈ રહ્યો. તો કેવું? અરે માતાજી એવા પગ દુખે ને એવું શરીર દુખે ને આખો દિવસ તાપમાં ઉભા જ રહેવાનું. કે જ્યાં જાય ને ત્યાં જઈને અમારે ઉભા રહેવાનું. તું એક દિવસમાં જો થાકી ગયો તો નરેન્દ્ર મોદીની શું હાલત થતી હશે? કારણ કે એને તો એક જ દિવસ નથી, એ તો જ્યાં જાય ત્યાં શું કરવાનો હોય? એને તો જ્યાં જાય ત્યાં ફંક્શન જ ચાલુ હોય. આખો વખત એ તો ફંક્શનમાં જ હોય. એને જ કહેવાય ફંક્શન ને સમારંભ. સમજો એની શું હાલત થઈ કે એ તો અહીંયા પ્રવચન કર્યું ને અહીંયા ગયો, ત્યાંથી અહીંયા ગયો ને અહીંયા ફંક્શન કર્યું, અને કેટલાય જાતના લોકો મળે ને કેટલાય જાતના લોકોના સવાલો હોય ને એને ઉત્તર આપવાના હોય. જો વિચારો, એ જ રીતે આપણા ક્રિકેટરો, આપણને શું લાગે એ 2 કરોડ કમાઈ ગયો. તું ત્યાં તડકામાં 5 કલાક ઉભો રહે. પહેલા જો સમજો, એ ફિલ્ડિંગ કરે અને બેટિંગ કરે. હું કાલે જ કોઈકને કહેતી, પેલો બેટિંગ કરે ને છગ્ગો મારે. જો આ સમજો, છગ્ગો મારે ને પછી પેલા લોકો કે કેટલા મીટરનો હતો, 80 મીટરનો. પેલો છગ્ગો મારે કેટલા દૂર ગયો, શું કરે બતાવે. આ વિચાર, ધારો કે આપણને બેટ આપે ને આપણને બોલ આપે, આપણો બોલ કેટલે સુધી જાય મને કહો? છગ્ગો મારવો કોને કહેવાય? એક તો બેટ કેટલું વિચાર, લોકો સમજવા તૈયાર નથી. પેલો 2 કરોડ કમાઈ ગયો દેખાય છે, પણ એ શું કરે છે તમે જુઓ છો? આ છગ્ગો મારવો એટલો સહેલો નથી. આ મારી જોજો, ખબર પડશે. આ છોકરાઓ રમતા હોય ને ક્રિકેટ, ત્યારે એકાદ વાર બેટ હાથમાં લેવાનું અને મારી જુઓ. આપણો દડો ક્યાં સુધી જાય મને કહો? રસ્તાની સામે સુધી જાય. અને
પેલો બોલ મારે એટલે બોલ એને ધારેલો એવો તો આવવાનો જ નથી. જો સમજો, છગ્ગો મારવા માટે પણ એની પાસે ખાલી 2 જ સેકન્ડ હોય. આ વિચારી જોજો, 2 સેકન્ડમાં એને નિર્ણય લેવાનો અને 2 સેકન્ડમાં આને પેલો છગ્ગો ફટકારી દેવાનો. જો વિચાર, એને એ પેલો સામેવાળો બોલ એને ધારે એવો જ કે એને અનુકૂળ જ બોલ નાખે એવું જરૂરી નથી. આ સમજ, કોઈ પણ હોય, આપણે ટીકા બહુ જલ્દી કરીએ, પણ એ ટીકા કરતા પહેલા એને, એટલે અંગ્રેજીમાં એવું કહેવાય, યુ પુટ યોર ફૂટ ઓન હિઝ શૂઝ, ઇન હિઝ શૂઝ. એને બૂટમાં તમે પગ મૂકીને, એટલે કે એ જે કરી રહ્યો છે એ તમે કરી જુઓ, પછી તમે ટીકા કરો. પછી નરેન્દ્ર મોદી હોય કે કોઈ પણ હોય, સમજો કે સંન્યાસી હોય કે પછી ક્રિકેટર, પણ એ જે કરે છે એ કરવા આપણે જો કરવાનું હોય તો. એટલે હમણાં મને કોઈ કે હું તો કરું જ નહીં, કે મને કે કેમ, કે આ બધું બાંધીને કોણ જાય? પેલું અહીંયા બાંધે, પછી અહીંયા બાંધે, અંદર પહેરેલું હોય, પછી પગ પર બાંધેલું હોય. આ વિચાર. અને એમાં જો પેલું વિકેટ કીપર હોય એને તો શું કરવાનું હોય? પેલો ગ્લોવ્સ એ પહેરવાના હોય, એને ગમે એટલો તાપ પડતો હોય એને તો શું કરવાનું હોય? પેલો ગ્લોવ્સ પહેરી રાખવાના અને બધું પહેરી રાખીને પછી પાછળ ઉભો હોય. જો વિચાર, અને જેટલી વાર બોલ પડે એટલી વાર પેલા વાંકું ઉભા રહેવાનું. તો દિવસમાં કેટલી વાર એને વાંકું વળવું પડે? કર્મ જે છે, આ સમજ, કોઈ કર્મ સહેલું નથી. આ સમજ. અને કોઈ પણ જીવન હોય એ સહેલું છે જ નહીં. દરેક જીવનની પોતાની વિશેષતાઓ છે. અને ભગવાન એ બહુ સુંદર કહે છે કે જ્ઞાનીનું પણ જે જીવન છે, તમે જ્ઞાનીનું જીવન જુઓ, અનેક પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. આ સમજો. અને એ પણ કોઈ નવરો બેસતો નથી. યસ્ય સર્વે સમારંભા, એ પણ અનેક પ્રકારના સમારંભ, એટલે કે અનેક પ્રકારના કર્મ કરે છે. અનેક પ્રકારના કર્મ એ કરતો રહે છે, પણ એને ક્યારેય તમે દુઃખી જુઓ નહીં, ક્યારેય તમે એને હતાશ નિરાશ નથી જોતા. કેમ નથી જોતા? જો વિચાર, એ પણ કર્મમાં રત છે. આગળ અહીંયા જ નહીં, આગળ પણ ભગવાન કહેશે કે કર્મમાં ડૂબેલો છે. જો સમારંભ એટલે શું છે? એ સારી રીતે અનેક પ્રકારના કર્મ કરે છે, અને છતાં પણ એ કોઈ પણ પ્રકારે હતાશ નિરાશ દેખાતો નથી. કેમ? કામ સંકલ્પ વર્જિતા. એના જેટલા પણ કર્મ જે છે, એટલે કર્મને આપણે આયોજન કહેવાય. જો સમજો, સમારંભાનો શું થાય? અંડરટેકિંગ. અંગ્રેજીમાં એને કહે અંડરટેકિંગ, એટલે કે એક વિવિધ પ્રયોજન સહિતનું જે આયોજન હોય એને સમારંભ કહેવાય, અથવા તો અંડરટેકિંગ અંગ્રેજીમાં. એ પણ અનેક પ્રકારના આયોજન કરે છે, અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે છે, પણ દરેક પ્રવૃત્તિ કેવી છે? કામ સંકલ્પ વર્જિતા. શંકરાચાર્ય કામૈહિ તત્કારણૈહિ ચ સંકલ્પૈહિ વર્જિતા. પેલો અજ્ઞાની પણ કર્મ તો કરે જ છે, પણ એના બધા કર્મો કેવા છે? કામ સંકલ્પ. આ મારું કામ, એટલે કે આ મારી ઈચ્છા છે અને મારી ઈચ્છાની પૂર્તિ થવી જ જોઈએ. કામ એટલે ઈચ્છા. અને તત્કારણે, અને કામનું જે કારણ જે છે શું છે? સંકલ્પ. આગળ જોઈ ગયા આપણે ત્રીજા કે કોઈ પણ ઈચ્છા જે છે એ ઈચ્છાની ઉત્પત્તિનું કારણ કોણ છે? સંકલ્પ. કામ જાનામિ તે મૂલમ સંકલ્પાખિલ જાયસી. હે કામ, હું તારા મૂળને ઓળખું છું. તું ક્યાંથી ઉત્પન્ન થાય? સંકલ્પાખિલ જાયસી. આ સંકલ્પમાંથી તું ઉત્પન્ન થાય છે. નાહમ સંકલ્પયિષ્યામિ, હું કોઈ સંકલ્પ જ નહીં કરું. જો કર્મ કરીએ પણ શું છે? કોઈ સંકલ્પ નહીં. કામ સંકલ્પ વર્જિતા. નાહમ સંકલ્પયિષ્યામિ યેન ત્વમ જાયસે, જેને કારણે તારો જન્મ થઈ શકે. જા, પણ કે જો ઈચ્છા જ નહીં હોય, આ સમજો બરાબર, જો ઈચ્છા જ નથી અને સંકલ્પ પણ નથી, તો પછી કોઈ કર્મ હોઈ શકે? ઈચ્છા અને જો સંકલ્પ જ નહીં હોય તો કોઈ કર્મ કરી શકે? ધારો કે કોઈ ગાડીમાં બેઠો અને ગાડી હાંકવા માંડી, પછી આપણે એને પૂછે, હા ભાઈ કેમ ગાડી હાંકે? ક્યાં જવાનું? મારી કોઈ ઈચ્છા જ નથી. પણ તું ક્યાં જવાનું કઈક નક્કી તો કર્યું ને, કોઈ સંકલ્પ કર્યો જ નથી. શંકરાચાર્યજી કે છે આવું જ હોય તો કે મુદા એવ ચેષ્ટા માત્ર અનુષ્ઠીયંતે.
જાણે કે મૂઢા, મૂઢા એટલે કોણ છે? બુદ્ધિથી કેવો છે? મૂઢા એટલે કે કોઈ નિર્ણય કરનાર, પાગલ. ખરેખર મૂઢાનો અર્થ શું થાય? તો કે એવું છે આ જ્ઞાની ગાડાનું જેવું કામ કરે. ઈવ એટલે કે આપણી દ્રષ્ટિએ એવું દેખાય છે. મૂઢા ઈવ જાણે કે પેલો મૂઢ, એની પોતાની વ્યક્તિગત કોઈ ઈચ્છા નથી. જો આ સમજ એટલે શંકરાચાર્ય દર્શાવે છે લોક સંગ્રહાર્થમ ચેત, એનો અર્થ શું થયો? એને પોતાની કોઈ ઈચ્છા નથી, પણ શાના માટે કર્મ કરે છે? લોક સંગ્રહાર્થમ. કોઈ પણ એનું આયોજન છે, કોઈ પણ પ્રકારની એની પ્રવૃત્તિ છે, આ બધી પ્રવૃત્તિ શાના માટે છે? લોક કલ્યાણ માટે છે. તો કે એને પોતાની કોઈ ઈચ્છા નથી. હંમેશા ઈચ્છા ક્યારે થાય? વિચાર, તમે મોટા સુપર સ્ટોરમાં ગયા, સાંભળજો, તો ત્યાંથી તમે કઈ વસ્તુ લેશો? કઈ વસ્તુ લેશો? તમને ડાયાબિટીસ છે, અત્યારે સુગર 400 ચાલી રહી છે, અને ત્યાં આઈસ્ક્રીમ પડેલું છે, શું કરશો? કેમ નહીં લેશો? આઈસ્ક્રીમ કેમ નહીં લેશો? જો સમજો, શબ્દ બોલીશ એટલે તમને ખબર પડશે. તમારા માટે આઈસ્ક્રીમ ઈચ્છનીય છે કે અનિચ્છનીય છે? ઈષ્ટ છે કે અનિષ્ટ છે? અનિષ્ટ છે. જો સમજો, તો ઈચ્છા ક્યારે થાય? જ્યાં સુધી આ મને સુખી કરશે એવો સંકલ્પ નહીં થાય ત્યાં સુધી ઈચ્છા થશે. વિચાર, કોઈ પણ વસ્તુ પ્રત્યે આપણને કામ જે છે, ઈચ્છા ક્યારે થાય? આ મને સુખ આપનાર છે એવો સંકલ્પ થશે તો જ થાય. અને આગળ આપણે જોઈ ગયા એમ કે પ્રવૃત્તિ કહીએ કે નિવૃત્તિ કહીએ, બંને સમાન જ છે. આ સમજો, ભલે બહારથી પ્રવૃત્તિ નિવૃત્તિ લાગે, પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ખરેખર સમાન જ છે. કોઈ વસ્તુથી તમે છૂટવાનો પ્રયત્ન કરો છો, નિવૃત્ત થવાનો પ્રયત્ન કરો છો, તો એ નિવૃત્ત થવાની પ્રવૃત્તિ પણ ક્યારે થશે? શાસ્ત્ર દ્રષ્ટાંત બહુ સરસ આપે. દોરડામાં સાપ દેખાયો તો ત્યાંથી આપણે શું કરીશું? નિવૃત્તિ કરીશું. છીપલીમાં ચાંદી દેખાય તો આપણે શું કરીશું? પ્રવૃત્તિ કરીશું. જો આ સમજ, તો પ્રવૃત્તિ ક્યારે કરીશું? એમાં મને સુખ દેખાય તો. અને નિવૃત્તિ ક્યારે કરીશું? દુઃખ દેખાય તો. એનો અર્થ શું થયો? ઈષ્ટ છે તો પ્રવૃત્તિ છે, અનિષ્ટ છે તો શું છે? નિવૃત્તિ છે. આ સમજ, આ શ્લોક એ આગળના શ્લોકની જેમ અત્યંત સરળ નથી. આ સમજ, તો જ્યાં સુધી હું આ ઈષ્ટ છે અને આ અનિષ્ટ છે એવો હું સંકલ્પ નહીં કરું ત્યાં સુધી પ્રવૃત્તિ કે નિવૃત્તિ શક્ય બનશે? વિચાર, કામ જેને આપણે કહીએ છીએ, ઈચ્છા જેને આપણે કહીએ છીએ, એ ઈચ્છા બે પ્રકારથી છે. એક ઈચ્છાને રાગ કહેવાય, બીજી ઈચ્છાને શું કહેવાય? દ્વેષ કહેવાય. ઈચ્છા બે રીતે પ્રગટ થાય, રાગ તરીકે અથવા તો દ્વેષ તરીકે. મને આ પ્રાપ્ત કરવું છે એને રાગ કહેવાય, મારે આનાથી છૂટવું છે એ શું કહેવાય? દ્વેષ કહેવાય. તો કોઈ પણ પ્રકારનો જે સંકલ્પ જે છે, આ ઈચ્છનીય છે કે અનિચ્છનીય છે, એને આધારે પછી પ્રવૃત્તિ કે નિવૃત્તિ છે. પણ આ મને સુખી કરે છે, આ મને દુઃખી કરે છે, એ જે સંકલ્પ જે છે એ સંકલ્પ કોના પર આધારિત છે? વસ્તુ પર આધારિત છે કે તમારા પર આધારિત છે? તમારા પર આધારિત. એનો અર્થ શું થયો? કોઈક વસ્તુમાં તમે સુખના દર્શન કરો છો અને એ સુખની પ્રાપ્તિ માટે તમે પ્રવૃત્તિ કરો છો, પણ એ સુખની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ શાના માટે થઈ? કેવી રીતે થઈ? સંકલ્પ કર. પણ એ સંકલ્પ આ મને સુખી કરશે એ સંકલ્પ કેમ થયો? હું દુઃખી છું, મારે સુખી થવું છે. સમજો બરાબર. એટલે મેં કીધું અહીંયા સૂક્ષ્મતા છે. પહેલા બહારની વસ્તુ માટે ઈચ્છનીય અનિચ્છનીય સંકલ્પ થશે, પણ બહારની વસ્તુમાં ઈચ્છનીય એટલે કે ઈષ્ટ અને અનિષ્ટનો જે સંકલ્પ જે છે એ સંકલ્પની પાછળ પેલો બીજો એક સંકલ્પ છે. અને એ સંકલ્પ કયો છે? હું દુઃખી છું, આ મળશે તો હું સુખી થઈશ.
હવે સમજાય છો કેવા માંગુ? બહારની વસ્તુ માટેનો સંકલ્પ તો કોને કારણે થવાનો? તમારા વિશેનો જે સંકલ્પ જે છે એ સંકલ્પ તમને બાહ્ય વસ્તુ માટે સંકલ્પ કરવા માટે પ્રેરે છે. જો વિચાર, પણ જેણે પોતાને અકર્તા અભોગતા આત્મા જાણી લીધો છે, જે પોતાને આનંદ સ્વરૂપ જાણે છે, જો એ પોતાને આનંદ સ્વરૂપ પોતાને ઓળખી લીધો છે, તો પછી બહાર કોઈ પણ સંકલ્પની એને આવશ્યકતા છે? સમજે જ શું કહેવા માંગુ? કોઈ પણ વસ્તુ પ્રત્યેની ઈચ્છા હશે ને, કેરી મને સુખી કરશે કે કેરી મને દુઃખી કરશે. ડાયાબિટીસ હોય તો દુઃખી કરે, તો એનો અર્થ શું થયો? પેલો મૂળભૂત સંકલ્પ આપણો શું છે? હું અલ્પ છું, હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું. બધી પ્રવૃત્તિના મૂળમાં તો પેલો મૂળભૂત સંકલ્પ છે, જે તમારા વિશેનો અભિપ્રાય છે. હું અલ્પ છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું, હું જન્મ મરણ વાળો છું, હું જીવ છું. અને એ સંકલ્પ ક્યાં સુધી રહેવાનો? જ્યાં સુધી પોતાના પૂર્ણ સ્વરૂપને ઓળખતો નથી, જ્યાં સુધી પોતાને સચ્ચિદાનંદ બ્રહ્મ ઓળખતો નથી, ત્યાં સુધી શું થવાનું? પેલો સંકલ્પ રહેવાનો છે. જો વિચાર, એટલે શંકરાચાર્યજી શું કહે છે? અવિદ્યા કામ કર્મ. પોતાના સ્વરૂપને સચ્ચિદાનંદ સ્વરૂપને ઓળખતો નથી. હું આનંદ સ્વરૂપ છું, હું સુખ સ્વરૂપ છું, એ ઓળખતો જ નથી. અને જો એ પોતાનું સુખ સ્વરૂપ ઓળખતો નથી, તો પછી એ શું કરશે? વિચાર, સીધી વસ્તુ છે. જો એ પોતાનું સુખ સ્વરૂપ નથી ઓળખતો, તો એ પોતાના વિશે શું અભિપ્રાય બાંધશે? હું દુઃખી છું. જો એ પોતાને જન્મ મૃત્યુ રહિત જાણતો નથી, તો એ પોતાના વિશે શું કરશે? હું જન્મ મૃત્યુ વાળો છું. જો એ પોતાને પૂર્ણ સ્વરૂપ જાણતો નથી, તો પછી એ પોતાને શું કહેશે? હું અલ્પ છું. જા વિચાર. અને પોતાના વિશેની જે અલ્પતાનો સંકલ્પ જે છે, એ સંકલ્પ તમારા મનમાં શું જન્માવે છે? પેલી ઈચ્છા જન્માવે. પણ આ કોણ છે? કામ સંકલ્પ વર્જિતા. કેમ? કારણ કે એને પોતાને પૂર્ણ આનંદ સ્વરૂપ ઓળખી લીધો છે. અને જેણે પોતાને પૂર્ણ આનંદ સ્વરૂપ ઓળખી લીધો છે, એને માટે આ મૂળભૂત સંકલ્પ જ નથી. અને જો મૂળભૂત સંકલ્પ નથી, તો સુખી થવા માટે એને ઈચ્છા કરવાની પણ શું છે? કોઈ આવશ્યકતા રહેતી. મારો ઘડો જો ભરેલો હોય, તો જો મારો ઘડો ભરેલો છે, તો મને ઘડો ભરવાની ઈચ્છા થશે. પણ આપણે જ પોતાને અધૂરા જોઈએ છે, આપણે જ પોતાનામાં ઉણપ જોઈએ છે, આપણે જ પોતાનામાં અભાવનો અનુભવ કરીએ છીએ, અને એની પૂર્તિ કરવા માટે શું કરીએ છીએ? ઈચ્છા કરીએ છીએ. એટલે શંકરાચાર્ય ભગવાન કે છે કે કામ સંકલ્પ વર્જિતા. કોઈ એને સંકલ્પ જ નથી. અને જો હું સુખ સ્વરૂપ છું, આ તો કોને જેવું છે? અગ્નિએ વિચાર્યું, મને ગરમીની ઈચ્છા છે. અગ્નિ ગરમીની ઈચ્છા કરી શકે? સૂર્ય પ્રકાશની ઈચ્છા કરી શકે? તમે જેમ ડોકું ધૂળાવી ના પાડો ત્યાં સમજો. એ જ રીતે તમે કોણ છો? આનંદ સ્વરૂપ આત્મા છો. અને છતાં પણ આખું જીવન શામાં જાય છે? હે રમકડા મને સુખ આપ, ભીખ જ માંગતા ફરીએ. જો સમજો, દરેક અજ્ઞાની જીવ કોણ છે? ભિખારી છે. શું કરતો રહે છે? હે હાફૂસ કેરી મને સુખ આપ, એ મલગુબો મને સુખ આપ. પણ માતાજી હજી મલગુબો આવ્યો જ નથી, હજી વાર છે, હજી વાર છે. ને માતાજી આ વરસાદે આવી ગયો, આ મલગુબો આ વખતે ગયો. દુઃખી મૂળના જીવન આપણું ક્યાં જાય છે? આ ભીખ માંગવામાં જ જાય. એ ઘર મને સુખ આપે ને, એ પુત્ર મને સુખ આપે ને, એ પુત્રી મને સુખ આપે. દરેક જીવ ભિખારી છે. એ શું કરતો ફરે? ભીખ માંગતો ફરે. પણ જેણે પોતાને પૂર્ણ આનંદ સ્વરૂપ ઓળખી લીધા છે, એને પછી શું છે? ભીખ માંગવાની જરૂર જ નથી. અને એટલા માટે કોણ છે? કામ સંકલ્પ વર્જિતા.
એને કોઈ સંકલ્પ પણ નથી, એનો પોતાને શું છે, કોઈ ઈચ્છા પણ નથી. અને એટલે શંકરાચાર્ય શું કહે છે, બુધા ઈવ. પેલો ગાંડો હોય ને, આપણે ગાંડાને પૂછીએ, અરે તારે શું કરવું છે, બોલતો ખરો, ખાવાનો ને, આપણને શું લાગે, અરે બોલતો નથી, બોલો હસ્યા કરે. તમે જેટલા પ્રશ્ન પૂછો ને એ શું કરે, એ હસતો હોય. આનું ગયું છટક્યું, શું કહીએ, જેમ પેલો ગાંડો હોય એને કોઈ વિશેષ ઈચ્છા પણ નથી, એનો કોઈ વિશેષ સંકલ્પ હોતો નથી. તો પછી ગાંડી આ જ્ઞાની ગાંડો છે, ઈવ જાણે કે કેમ કામ સંકલ્પ વર્જિત. જો હું તમને વારંવાર એટલે કહું છું કે ફક્ત આવા મનની જ કલ્પના જ કરો કે જે મનમાં કોઈ સંકલ્પની આવશ્યકતા નથી, જે મનમાં કોઈ ઈચ્છાની આવશ્યકતા જ નથી, એ મન કેવું સુંદર. વિચાર, આપણા મનમાં તો બધી જ વસ્તુમાં શું થાય, સંકલ્પ. કોઈ અજાણા માણસને જોઈએ ને આપણે, તો એને માટે આપણે સંકલ્પ બાંધવા તૈયાર જ હોઈએ. આ મન બહુ બરાબર દેખાતો નથી, પણ તને કોણે પૂછ્યું, જેની સાથે આપણને કોઈ સંબંધ નથી. આજે ફ્રેન્ચ ઓપન ચાલુ થઈ છે, ત્યાં ફ્રેન્ચ ઓપન જ ચાલુ છે, ત્યારે ફ્રેન્ચ ઓપનમાં પેલી વિનસ વિલિયમ જીતે કે નહીં જીતે શું ફરક પડે આપણને, અને ફેડરર જીતે કે નહીં જીતે ને પેલો નાડાલ જીતે કે નહીં, આપણને શું ફરક પડે. અને છતાં પણ જો જેના પ્રત્યે આપણા મનમાં લાગણી હોય એ શું થાય, પણ એ લાગણી પણ ક્યાંથી આવી, વિચારજો. ફ્રેન્ચ ઓપન નો માસ્ટર પેલો નાડાલ છે, આ સમજો. પણ આ જોવા વાળો છે ને એનું હૃદય ફેડરર બાજુ છે, એટલે એને શું લાગે, ફેડરર હારી જાય ને તો પેલું દુઃખી થાય. જો આ સમજો, પણ તારે એમાં દુઃખી થવાની શું જરૂર છે, આ વિચાર. એનો અર્થ શું થાય, એક વાર પોતાને અપૂર્ણ એવો સંકલ્પ કરી લીધો ને, પછી જેની સાથે આપણને કોઈ સંબંધ નથી ને એ વસ્તુઓ પણ આપણને શું કરે, સુખી દુઃખી કરે. જો વિચાર, કામ સંકલ્પ વર્જિતા. વિચાર, કોઈ સંકલ્પ કરવાની જરૂર જ નથી. આ વિચાર, એટલે હું કહું, જ્યાં સુધી બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ નથી ત્યાં સુધી આ ઊંચા નીચા થવાનો શું છે, અંત આવતો નથી. આ સમજો, જ્યાં સુધી તમે પોતાને પૂર્ણ રૂપે નહીં ઓળખો, પોતાને સુખ સ્વરૂપ નહીં ઓળખશો, ત્યાં સુધી ગમે એટલા યોગાસન કરો ને, પ્રાણાયામ કરો ને, ઉપવાસ કરો ને, જે કરવું એને કરો, ગમે એટલા ધ્યાન કરો, પણ એ ધ્યાન તમારી અપૂર્ણતાની નિવૃત્તિ કરશે ખરું ને. પણ માતાજી આમ ધ્યાનમાં, આમ ધ્યાનની ગરમીમાં શું કહેવાય, વ્હાઇટ હીટ ઓફ મેડિટેશન, એને શું કહેવાય, વ્હાઇટ હીટ ઓફ મેડિટેશન. આ ધ્યાનની જે ગરમી છે ને એનાથી અજ્ઞાન ભાગે કે નહીં, એને કોઈ ફરક નહીં પડે. આ સમજ, ભગવાને બહુ સુંદર ચર્ચા કરે છે કે પ્રવૃત્તિ છે, યસ્ય સર્વે સમારંભ, એટલે એ બધી પ્રવૃત્તિઓ કરી જ રહ્યો છે. જેના સર્વ સમારંભો જે છે, એનો શું થયો, એ પણ અનેક પ્રકારના આયોજનો કરે છે, અનેક પ્રકાર એ કર્મમાં ડૂબેલો છે, પણ છતાં પણ એ બધા કેવા છે, કામ સંકલ્પ વર્જિતા. જો સમજો, પુરાણ વાંચીએ, ભાગવત વાંચીએ, મહાભારત વાંચીએ, તો બધા ઋષિ મુનિઓ તમે જુઓ તો કોણ છે, અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, પણ એમને વ્યક્તિગત કોઈ ઈચ્છા નથી, વ્યક્તિગત કોઈ સંકલ્પ એમનો છે જ નહીં. કામ સંકલ્પ વર્જિતા એટલે કે એમનો વ્યક્તિગત પોતાનો કોઈ કામ કે સંકલ્પ નથી. કેમ? કારણ કે એમને સુખી થવાની આવશ્યકતા નથી, એ પોતાને સુખ સ્વરૂપ ઓળખે છે. તો કે એને સુખી થવું નથી, પછી આ ખટપટમાં હું કેમ પડે, આ ઊંધું પાછું વિચારે. એને આ બધી મગજમારી પડવાની શું જરૂર છે, એને માટે મગજમારી છે. શંકરાચાર્યજી કહે છે લોક સંગ્રહાર્થમ. એ બધી પ્રવૃત્તિ કોના માટે કરે, લોક સંગ્રહાર્થમ. પણ કે એને લોક કલ્યાણ કરવાની જરૂર શું છે, એક જગ્યાએ શાંતિથી બેસી રહેતા હોય તો. જો આ સમજ, જ્ઞાની લોક કલ્યાણ શાના માટે કરે છે, કોઈ વિચાર કરે, કારણ કે એ જાણે છે એક વખત હું પણ અજ્ઞાની હતો, હું પણ પોતાને અપૂર્ણ માનતો હતો, હું પણ દુઃખી થઈ રહ્યો હતો, હું પણ સુખની ભીખ માંગી રહ્યો હતો. આ મને જ્ઞાન પ્રાપ્ત થયું કોને કારણે, આજે વ્યવસ્થા જ્ઞાન માટેની જે છે શાસ્ત્ર અધ્યયન જે છે, શાસ્ત્ર અધ્યયન કરાવવામાં આવે છે. આ પ્રકારથી મેં પણ ભગવાનની સેવા કરી અને મારું અંતઃકરણ શુદ્ધ થયું, અને ગુરુજીએ મને ઉપદેશ કર્યો અને મને આ જ્ઞાન થયું. તો એનો અર્થ શું થયો,
મને જો આ વ્યવસ્થા હતી તો એ વ્યવસ્થાને કારણે મને જ્ઞાન થયું, તો એ વ્યવસ્થાને ચાલુ રાખવી એ પણ શું છે? જો વિચાર, લોક કલ્યાણ કરવું એટલે કે હું આ સંસારમાં ડૂબેલો હતો અને આ શાસ્ત્ર શ્રવણ દ્વારા ગુરુજીની કૃપાથી, ઈશ્વરની કૃપાથી આ સંસારને હું પાર કરી ગયો. તો જે સંસારમાં ડૂબી રહ્યા છે એને પાર કરવું એ શું છે? મારી ફરજ છે. જો સમજો, તમે અમેરિકા જાઓ ને, જે લોકો ખાલી ભણવા ગયા હોય, અહીંયાથી શું છે, થોડા ઘણા માતા પિતાના પૈસા હોય, એ પૈસા લઈને એ લોકો શું કરે, ત્યાં ભણવા જાય. અને ભણતી વખતે અઠવાડિયાના 2-3 દિવસ એ લોકો પણ ક્યાંક કામ કરીને થોડી કમાણી કરી લે, એટલે પોતાનું ગુજરાન કરી શકે. આ સમજો, એટલે પોતે મહેનત કરીને કમાણી કરીને ત્યાં ભણ્યો હોય, ત્યાં ભણે અને પછી ત્યાં સિટીઝન બને, ત્યાં પરણીને એને પણ પત્ની પણ નોકરી કરે, એટલે 2 જણા સેટ થાય. આ સમજો. હવે એ લોકો શું કરશે? બીજો કોઈ જો નવો ભણવા વાળો આવશે એને એ લોકો શું કરશે? મદદ કરશે. કેમ? કારણ કે એને ખબર છે કે હું કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયો છું, એટલે એ શું કરશે? એ પણ પેલાને મદદ કરશે. જો વિચાર, એટલા માટે અહીંયાથી જે લોકો જાય ને, ખરેખર એ લોકોને એટલી બધી તકલીફ નહીં પડે, કારણ કે પેલો એમાંથી પસાર થયો હોય, એટલે હવે આને શું કરશે? અવશ્ય મદદ કરે. પછી એ પંજાબી છે કે શીખ છે કે દક્ષિણનો છે, ગુજરાતનો કોઈ જુએ નહીં, પણ એની પાસે જો એ આવ્યો અને એને કે, એક બેન છે ત્યાં કેલિફોર્નિયામાં, એમની રેસ્ટોરન્ટ છે ગાધામાં, અને બધા લગ્નમાં અને બધા ઉત્સવોમાં અને આ બધા સિંગરો ત્યાં જતા હોય ને, આ બધા પેલા ફંક્શન બધા જે થાય ને, ગીત ગાવાના બધા, શું કે ખબર નહીં, તો બધા મોટા મોટા જે સંગીતકારો છે કે આ બધા ફિલ્મના બધા જે એક્ટર એક્ટ્રેસીસ છે, બધા ત્યાં જાય, તે બધા સમારંભમાં પણ એ બેન બધું ભોજન સપ્લાય કરે. જો કમાણી કરે, જો સમજો, એમ બહુ કમાણી થાય એમ. પણ આવા બધા ફંક્શનમાં કેટલા લોકો આવે ને કેટલા નહીં આવે ને બહુ નક્કી નહીં હોય. આ સમજો, એટલે ઘણી વાર પેલું વધે, બનાવેલું હોય શું થાય, એ વધે. તો આ બેન જે છે એને કેટલાક ભારતીય જે બાળકો જે ત્યાં ભણવા ગયા છે ને, એક રૂમમાં રહેતા હોય કે હોસ્ટેલમાં રહેતા હોય, એ બધાના નંબર એમણે પોતાની પાસે રાખેલા. અને જો ખાવાનું વધ્યું હોય ને તો પેલા લોકોને ફોન કરી દે, ભાઈ તું આવી જાતો. વિચાર, એટલે પેલા લોકોને ખબર જ કે આંટીએ ફોન કર્યો એનું અર્થ શું થયો, અમારા માટે નાસ્તો કઈક તૈયાર જ છે. પેલા લોકો રાહ જોઈને જ બેઠા હોય કે આંટીનો ફોન આવે. અને ખાલી ખાઈ જ આવે એમ નહીં, એમને બધી મદદ કરે. જે લોકો ત્યાં જાય ભોજન કરવા માટે, તો ત્યાંના બધા વાસણો જે છે કે વ્યવસ્થા છે, બધું શું કરી આપે, કલાકમાં કે બધું એ સફાઈ કરી આપે. કારણ કે આટલા મોટા મોટા વાસણો હોય, જો વિચાર, મફતમાં ખાઈ નહીં જાય, પણ શું કરે, એ બધું ત્યાં વ્યવસ્થિત કરી આપી દે. કારણ કે એ પોતે પણ ત્યાં ગયેલા ત્યારે એમને ખબર છે કે કેવી તકલીફો પડી હોય, અને ત્યાં ભોજન મળતું નહીં હોય, તો આ ભોજનને ફેંકી દેવું એના કરતા શું કરવાનું. એમ જ્ઞાની પોતે પણ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયો છે, એને પણ આ બધી મુશ્કેલીઓ જોઈ છે, અને એને પણ આ વ્યવસ્થાનો લાભ મળ્યો છે. તો આ વ્યવસ્થા માટે શું કરવાની જરૂર? લોક સંગ્રહાર્થમ જાત, લોક કલ્યાણ માટે એ પણ કર્મ કરવાનો જ છે. અને સર્વ જ્ઞાનીઓ, જો ભગવાન અહીંયા બહુ વચન વાપરે છે, સમજો, એક જ જ્ઞાનીની ચર્ચા નથી કરતા, તો કે છે કે જેને માટે આ પ્રકારથી જેને આ વ્યવસ્થામાંથી પસાર થયો છે, એ પણ શું કરશે? લોક સંગ્રહાર્થમ, શંકરાચાર્યજી કહે છે, એ પણ લોક કલ્યાણ માટે અવશ્ય કર્મ કરવાનો જ છે. એને કર્મ ન કરવા માટેનું કોઈ કારણ દેખાતું જ નથી. જો આ વિચાર, આ વાક્ય જુઓ, કર્મ કરવાનું કારણ દેખાય છે એમ નહીં, ન કરવા માટે એને કોઈ કારણ દેખાતું નથી. જા કેમ કે આ જગતમાં અનેક લોકો છે, અટવાઈ રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે, એમનું કલ્યાણ કરવું એને માટે શું છે, એનો સ્વભાવ છે. આ સમજજો, લોક કલ્યાણ કરવું એનું શું થઈ જાય, અંગ્રેજીમાં એને સેકન્ડ નેચર કહેવાય. આ સમજ, કોઈને પણ મદદ કરવી એ શું છે, એનો સ્વભાવ છે. 12મા અધ્યાયમાં બધું આવશે. અધ્યેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ છે. એ કેવો છે? સર્વ પ્રત્યે મિત્રતાની ભાવના રાખે છે, સર્વ પ્રત્યે કરુણાની ભાવના રાખે છે.
એ પોતે પણ દુઃખમાંથી પસાર થયો છે અને બીજાને દુઃખમાંથી પસાર થતા જયારે જુએ છે ત્યારે એ પણ નિર્ણય કરે છે કે આ બધાને દુઃખમાંથી જો પસાર થઈ રહ્યા છે તો હું પણ એ બધાને શું કરું, મદદ કરું. આમ એ પોતે પણ લોક કલ્યાણનું કામ કરે છે, પણ વ્યક્તિગત રીતે કોણ છે? કામ સંકલ્પ વર્જિતા. એના બધા સમારંભો કેવા છે? કામ અને સંકલ્પ રહિત છે. વ્યક્તિગત રીતે એને કોઈ ઈચ્છા નથી, વ્યક્તિગત રીતે એનો કોઈ સંકલ્પ છે જ નહીં, કારણ કે એ પોતાને પૂર્ણ ઓળખે છે. અને છેલ્લે શંકરાચાર્યજી કહે છે કે ધારો કે પણ આ સમજો, ધારો કે એ લોક કલ્યાણનું કર્મ નથી કરતો, પ્રવૃત્તેન ચેતલોક સંગ્રહાર્થમ, એ પ્રવૃત્તિમય એનું જીવન છે તો લોક કલ્યાણ માટે છે. પ્રવૃત્તેન ચેત લોક સંગ્રહાર્થમ, એ પ્રવૃત્ત છે તો લોક કલ્યાણ માટેનું એ કર્મ કરે છે. નિવૃત્તેન ચેત જીવન માત્રાર્થમ, જો એને નિવૃત્તિ પરાયણ છે. અનેક એવા સાધુ મહાત્માઓ છે જે લોકો પ્રવૃત્તિ પરાયણ જીવન જીવતા નથી. આ સમજ, બધા જ પ્રવૃત્તિ પરાયણ જીવન જીવે એવું આવશ્યક નથી. કેટલાક મહાત્માઓ છે એ શાંતિથી પોતાના આશ્રમમાં નદી કિનારે રહેતા હોય છે. એટલે શંકરાચાર્યજી કહે છે ધારો કે નિવૃત્તિ પરાયણ છે તો એની પ્રવૃત્તિઓ કેવી હશે? જીવન માત્રાર્થમ, શરીર ટકાવવા માટે જીવન જીવવા પૂરતી જે પ્રવૃત્તિ કરે છે, બીજો કોઈ કામ કે સંકલ્પ એના મનમાં છે જ નહીં. તો માતાજી અમે આ બીજો વિકલ્પ અમે લઈએ, જીવન માત્રાર્થમ. કરી જુઓ, ના પાડવાની જ નહીં. જીવન જીવવા માત્ર જ પ્રવૃત્તિ કરે એનો અર્થ શું થયો? પહેલી જ વસ્તુ એ થઈ જાય આ શરીરને જેટલું આવશ્યક હોય ને એટલું જ ખાવાનું. એનો અર્થ શું થયો? આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ નહીં, 4 બટાકા વડા જ ખાવાના, 5મું ખાઈએ શું ગઈ ના. કેમ? જીવન માત્ર જીવવા પૂરતું જ. એનો અર્થ શું થયો? માતાજી પેલું શર્ટ હું જોઈ આવ્યો છું, શર્ટ બહુ સરસ છે, તારી પાસે 4 છે ને, જીવન માત્ર જીવવા માટે 4 શું છે? પૂરતા છે. 5મું લાવવાનું નહીં, બોલ બોલ કરવાનું નહીં. કેમ? જીવવા પૂરતું જ બોલવાનું, જીવવા પૂરતું જ ખાવાનું, જીવવા પૂરતું જ રહેવાનું. કરી જુઓ. આ સહેલું નથી. આ તો પછી કેમ? એટલે પેલું મુખ્ય કયું છે? કામ સંકલ્પ વર્જિતા. કામ સંકલ્પ વર્જિત હોય તો જ નિવૃત્તિ શક્ય છે. આ સમજજો. નિવૃત્તિનો અર્થ શું કરવાનો? જીવન માત્રાર્થમ, જીવન જીવવા પૂરતું જ કરવાનું. મતલબ આજે અમે પિક્ચર જોવાનો વિચાર કરીએ છીએ, બધું કપાઈ ગયા. સમજવું, જીવન જીવવા પૂરતું. એટલે આપણે ગુજરાતીની કહેવત છે, ખાવા માટે જીવે છે, જીવવા માટે ખાય છે. જેના મનમાં અનેક કામનાઓ છે અને અનેક સંકલ્પો છે, ન તો એના માટે લોક કલ્યાણની પ્રવૃત્તિ શક્ય છે અને ન તો જીવન માત્રની નિવૃત્તિ એના માટે શક્ય છે. આ સમજ, અજ્ઞાની માટે બેમાંનું એકેય શક્ય નથી. એ ફક્ત શક્ય કોને માટે છે? જે જ્ઞાની છે, જે પોતાના આનંદ સ્વરૂપ પૂર્ણ ઓળખે છે. જ્યાં સુધી તમે પોતાની પૂર્ણતા ઓળખતા નથી ત્યાં સુધી તમારી પ્રવૃત્તિ નિષ્ફળ છે અને તમારી નિવૃત્તિ શું છે? નિષ્ફળ છે. કારણ કે દરેકની પાછળ શું રહેલો છે? પેલો કામ અને સંકલ્પ બંને રહેલા છે. અને કામ અને સંકલ્પ જો રહ્યા છે તો ગમે એટલી તમે ઈચ્છા કરો અને ગમે એટલો સુખી થવાનો પ્રયત્ન કરો, એ નિષ્ફળતા જ મળે, સુખી થવાય જ નહીં. અને એટલે ભગવાન શું કે છે? યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ. જેને આ પ્રકારથી જ્ઞાન થઈ ગયું છે, કેવો છે? એના સર્વ આયોજનો કેવા છે? કામ અને સંકલ્પ રહિત છે. આગળ આપણે આવતીકાલે 5મી તારીખ, છેલ્લો દિવસ અહીંયા. પરમ દિવસે 6ઠીએ સવારે છેલ્લો દિવસ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયા
ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति।